વિદ્વાન અને હાસ્યકારમાં ફરક આમ બહુ ઓછો હોય છે. જે શ્રોતાનો વિચાર કર્યા વગર બુદ્ધિ ભરેલી વાતો બોલે એ વિદ્વાન, અને જે બુદ્ધિનો વિચાર કર્યા વગર શ્રોતાને ગમે એવી વાતો કરે એ હાસ્ય કલાકાર. પણ કેટલાક કલાકારો એવા હોય છે કે ખૂબ સુંદર સંતુલન જાળવતા હોય છે, અને એવા જ રસના રાજા ભીખુદાનભાઈ ગઢવીને તમારી સમક્ષ રજૂ કરું છું. અમારા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે પથારી કરતાં જો હવાર પડી જાય તો હું કઈ એમ. તુષારભાઈ, એટલે કોઈ પણ સંબોધન વિના કાંઈ પણ બીજી વાત કરતાં પહેલાં જે સમય મને મળ્યો છે, હિતેનભાઈને મેં કીધું હું લોક સાહિત્યકાર છું, મને આવી રીતે કાંઈ, પણ મને કે લોક સાહિત્યમાં પણ હાસ્યરસ છે, લોક સાહિત્યમાં વીર રસ છે, લોક સાહિત્યમાં હાસ્યરસ છે, લોક સાહિત્યમાં કરુણ રસ છે. લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં કહીએ તો અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. પછી મેઘાણીભાઈને કોકે પૂછ્યું કે ભાઈ એથી આગળ, તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એથી આગળ, તો કે ગામડાનું ભોર પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરી નાખી દે. સાહેબ, મને ગામડાના એક બાપાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ આ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા. મરી તો બે ગયા, પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા એમ. હવે આ અભણ માણસ છે સાહેબ, તમે વિચાર કરો. મને ગામડાના એક બાપાએ કીધું હતું સંસાર છે ને એ મને કે શેરડીના સાઠા જેવો છે. મેં કીધું એ કેવી રીતે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહીએ. નથી લાગતો હાવ સાચી વાત છે એ તો મને. એક ગામડાના બાપાએ મને કીધું કે લોભી માણસને બંગલે જઈને બેહવું એના કરતાં દરિયાને કાંઠે જઈને ન બેહીએ કે ઓલો ઘૂઘવાટા તો કરે એમ. હે, આ તો ભડનો દીકરો હામોનું જોવે એ કે. આ લોક સાહિત્ય છે. શાહબુદ્દીનભાઈ જેમ વાત કરી, જીતુભાઈ જેમ વાત કરી, ભાઈ રણેશભાઈ, બધા તુષારભાઈ વાત કરી, એ દાંપત્ય જીવનની વાત જ આમ આપણે ત્યાં વધારે પડતી આવે છે. પણ હવે અર્ધાંગના એટલે આપણે અર્ધાંગના એટલે અડધો અડધ દુઃખ સુખ, દુઃખમાં ભાગ લઈને અર્ધાંગના કહેવાય. હારવાર અડધો અડધ ખાઈ એને અર્ધાંગના ન કહેવાય. આપણે બે લાડવા ખાઈને ચાર ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય. દાંપત્ય જીવન સંસ્કૃતિ સભર ભરેલું આપણા દેશનું છે. એક જણો જેલમાંથી છૂટીને આવતો હતો ને એમાં વચ્ચેથી કોઈ જોઈ ગયું ને એની પત્નીને હળી કાઢીને કહી આવ્યું કે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘેરે આવે તો હોપડા જેવો હોઠ કાઢીને કહે એનો ટાંટિયો કાંઈ ટકે નહીં એમ. આ હળેલું દાંપત્ય જીવન કહેવાય સાહેબ. પણ મને લાગી તુમના તુમને લાગી મું લૂણ વલું ભા પાણી અને પાણી વલું ભા લૂણ. સાહેબ, જેના ખોલિયા જુદા હોય, જેનો જીવ એક હોય, એ દાંપત્ય જીવ. ઈ કે ને આપણે ગામડામાં અમારે ત્યાં હજી ઈ કે ઈ એટલે ઈશ્વર, પતિને પરમેશ્વર માનીને જીવે. આપણે કે બેન ક્યાં મારા ભાઈ? તો કે ઈ આગળી ગયા અહીંથી એમ. ઈ ત્યાં બેઠા હોય તો મોકલજો. કોઈ નથી ઢ ત્યાં બેઠા હોય તો ઘેરે મોકલજો. નકો હોય ઢ જ. આ તો બેનો બિચારી હારી છે કે ઈ કોઈને બોલાવે કે ઈ ત્યાં જ મોકલજો. મર્યાદાની વાતો આપણે ત્યાં ઘણી. આમ લોક સાહિત્યનો તું માણસ છું એટલે મારે હું હાસ્ય તો મારો મને હિતેનભાઈ કીધું, અને મને ઇમેજ માટે કે ઇમેજનું ઓડિયન્સ બહુ સારું, એટલે આપણે બે વાતો કરશું તો આપણે થાક ઉતરી જશે. કારણ કે નકર સાંભળવાવાળા જડતા નથી અટાણે. અહીંથી બોલીએ સોરઠ અમારી તો સામેથી બોલે જગ જૂની, આપણે કે ગઢ જૂનો તો કે ગિરનાર. પણ હવે કાં ગા ને કાં ગાવા દે. હારવાર હું કટગુંદીના ઠલિયાને જોમ સોચ્યો ભલા મને. જેવી વાત કરો એ હામી માટે તમે શું કરો સાહેબ એની પાસે એની પાસે. મેં જુનાગઢ મેં એક ભાઈને કીધું, મેં કીધું તમારો બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો. અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. એમાં 3-4 દિવસ પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબા જેવા હો. મેં કીધું શું કરે? મોટો શું કરે? મને કે ખેતી કરે છે. એથી નાનો એ બિન ખેતી કરે. મને કે ટુકડા ટુકડા કરીને વેચે છે.
અને સૌથી નાનો છે એ બધું શું કરે? તો કે સામે મળે એનું કરે. હવે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં હું તમે કરો સાહેબ? ફરિયાદ ક્યાં કરવી એમ? કામ જાજા કાગોલિયા તુષારભાઈ, આપણો સૌરાષ્ટ્રનો દુહો છે. કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડી છે મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, કાંઈ એક દીકરી દેજે કે તણે પખાને ઉજલા કરે એવી એક દીકરી દેજે સાહેબ. પિયરિયા અને હાહરિયા ને બેયને. આપણે ત્યાં મહાપુરુષોએ આપણા વડીલોએ એવું માગ્યું છે એમ. અમારે ત્યાં એક ભાઈ જેલમાં હતા, તેને જેલમાં કોકે કાગળ લખ્યો કે ભાઈ તું ઝીણી ઝીણી કામગીરી કરીને કંઈક કમાશો તો મારા લેણા નીકળતા રૂપિયા દઈ દે. તો એટલે જેલમાંથી હામો કાગળ લખ્યો, ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા એમ. બીજા કેદીઓ પા મારી આબરૂ હું એમ. બોલો, જેલમાં આબરૂ પાછી, કારણ કે અંદર બેઠો એને આબરૂ ગમે છે. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. ઈ જે ઘટમાં જ હાલે છે ઘડિયાળ, કારણ કે અંદર બેઠો છે એને તો સત્ય ગમે છે. એને સારું ચોરી કરીને પછી શું કહે કે ભાઈ નીતિથી ભાગ પાડી જો એમ. તો તમે નીતિથી લેવા છો, પણ એની અંદર બેઠો એને નીતિ ગમે છે સાહેબ, એને સત્ય ગમે છે. હું તમને બધાને આગળ 2-3 ગપ્પા મારું તો તમે માની જાઓ કે ભીખુદાનભાઈ કે સાચું છે, પણ અંદરથી અવાજ આવે કે આવું તો કાંઈ નથી થયું, એને તમે કેમ છેતરી શકો સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેવી રીતે છેતરી શકીએ સાહેબ? કારણ કે દરેકને ખબર છે કે અંદર જે બેઠો છે એને સત્ય અને સારું ગમે. કયા દારૂડિયા પોતાનો જમાઈ દારૂડિયો ગોઈતો? હું પીવું છે એના કરતાં 3 ગણો પીવો જોઈએ એવો ગોતી દો એમ. નહીં, એમ કહેશે કે નિર્વ્યસની ગોતી દેજો મારી દીકરી માટે, કારણ કે એ અંદર બેઠો છે એને તો સારું જ ગમે છે. દેતો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કા ન સુણે, તારા અંતરનો પુકાર નથી. શેઠ આડતીઓ મહાઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, પણ જેને જેટલું તેટલું તેને તલભાર વધુ દેનાર નથી. અને આ છેલ્લી કડી કવિતાની બહુ સરસ છે. થોડીક અમને કવિઓની અસર થાય એટલે કવિતા આવી તો જાય, કારણ કે હાવ હાસ્ય તો આવે જ નહીં. ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. અને કોઈ પણ માણસ મુંબઈમાં કે તમને કોઈ કહે કે મારી પાસે કાંઈ નથી, તો મનુષ્ય દેહ હિંગોળ મળ્યો એ હરિનો શું ઉપકાર નથી? ભગવાને મને તમને માણસ બનાવ્યા છે, એ કાંઈ એની ઉપરવાળાની ઓછી દયા છે કે આપણે કેવું જ ન જોઈએ? માણસે તો કેવું જ ન જોઈએ કે મારી પાસે કાંઈ નથી એમ. આ દેશની સંસ્કૃતિ એવી છે. મને નાગપુરમાં એક જણે પ્રશ્ન કર્યો, પ્રશ્ન અમને ઘણાય પૂછે, સલાહ અમને અહીંથી ઉતરીને ઘણા સલાહ દે. આમને નામ બોલ્યા હોત તો સારું હતું, નામને નામ ગાયું હોત તો સારું હતું, પણ તો અહીં માસડે સડો જ ખબર પડે છે. આ ધારી એટલું હેલું નથી કાંઈ. જુનાગઢમાં મેં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, મને એણે સલાહ દીધી. બોલો, મને કે એનીથી તો મચ્છર મરી જાય. મેં કીધું DDT. તું કહેશી DDT ને હું કહું છું એસિડિટી છે. નોખા પાડ તો કે તો હશે, બીજું શું કરો તમે? કોઈ પણ એમ કહો કે આમની આમ કર્યું તો કેમ, તો હામાવાળો તરત જ કહે કે જો તમે મારું માનો તો. હવે તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ? એટલે એને આબરૂ, જેલમાં કાગળ લખો ને ઉઘરાણીનો, એમાં મારી આબરૂ શું એમ? એમાં જેલર આવ્યા ના કેદીને મળ્યા કે કુટુંબ છે કે હાવ બાજરીયું બાલ્યું છે? દર્દી ભાઈ કેદી કે છે ને કુટુંબ આખું છે, બહુ મોટું કુટુંબ છે, કે કોઈ મળવા નથી આવતું, કોઈ ટિફિન દેવા નથી આવતું, તો કે બધા અહીંયા જ છે. બહાર હોય તો સાહેબ કોક આવે ને અહીં મળવા. અમે સમૂહમાં અહીંયા આવ્યા છીએ. ઘણા માણસો વિચિત્ર સાહેબ. જુનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને કંઈક 5 મિનિટ આવો ને, મેં કીધું ઉતાવળ બહુ છે ને વળતા આવું તો મને કંઈક 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વયા જાવ ને એમાં હું અભિમાનનું ઘૂસરું થઈ ગયા છે. તો મેં કીધું આ ઓળખતો છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડશે, અમને તો બીજે ક્યાં નડે, ત્યાં નડે ને એમ.
એટલે મેં કીધું હાલ ને જઈ આવો. એટલે મેં આમ ડેલીમાં પગ મૂક્યો. એટલે મેં કીધું એલો કૂતરો મને કે આની કોર વહી આવો, એ કૂતરા પાસેથી જ વહી આવો. પણ મેં કીધું કૂતરો કળશે નહીં ને, મને કે આજ જ લીધો, અખતરો કરવો છે એમ. તો એ મને ખબર પડી કે આ તો અખતરા સારું થઈને મને બોલાવે છે. ઘણા માણસ બંગલા બહુ મોટા બનાવ્યા, પણ ડેલી બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન, અને બોર્ડની પાસે પોતે ઊભો હોય. એટલે આપણે એમ કે આ ઊભો હોય છે કે બીજો આટા મારતો હોય છે માલિકો હજી. મને એક ભાઈ મને કહેવાય, અમારે ત્યાં એક કાંતિભાઈ હતા ભાઈ, એ ઘડિયાળ લઈ આવ્યા બહારથી. અને ઘડિયાળ એવી અડધી કલાકે ખુલે, ડબલી ખુલે, ઓટોમેટિક ડબલી ખુલે. માલિકો તો કોયલ નીકળે ને કોયલ એમ કહે કાંતિભાઈ 12 વાગ્યા એમ, અને પાછી ડબલી બંધ થઈ જાય, કોયલ અંદર વહી જાય. પછી કલાકે પાછી બારીને ગામના માણસો જોવે, અને કલાકે કોયલ નીકળે ને કાંતિભાઈનું નામ લઈને ટાઈમ બતાવે, માણા ત્યાંથી ખહે જ નહીં. એમાં ભાઈ 5-7 દી થયા બંધ પડી ગઈ. નો ડબલી ખુલી, નો કોયલ નીકળી, ન કાંઈ થયું. પણ કાંતિભાઈ લોભીઓ માણા ને એમ થયું કે આ કોકને રિપેર કરવા દે તો સ્પેર પાર્ટ બદલાવી નાખીએ નાનું બધું, એના કરતાં હું જાય ને રિપેર કરું એમ. પોતે હાણસ્યુનું પકડને બધા લઈને રિપેર કરી. બોલો એવા હથિયારો જોરદાર. તે રિપેર થઈ ગઈ ને ડબલી ખુલી, કોયલ બારી નીકળી. પણ પૂછ્યું કે કાંતિભાઈ કેટલા વાગ્યા? જે ટાઈમ બતાવતી હતી એ પૂછવા માંડી, આ એને રિપેર કરી એમાં. પણ મને નથી આવડતું એ સ્વીકારવા માટે માણસને ઘણું શીખવું પડે છે. પણ શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે છે. આપણા દેશની સંસ્કૃતિ કેવી છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે છે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે. યુદ્ધમાંથી યુદ્ધ જ જન્મે મિત્રો, વેરમાંથી વેર જ જન્મે. પણ આ એક જ દેશ એવો છે કે જેમ મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા નીકળે. અને જનક જેવા આવી અને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ સંસ્કૃતિ આપણી. એટલે નાગપુરમાં મને એક પ્રશ્ન કર્યો હતો કે ભાઈ, જેમ મેં કીધું ને સલાહ દે એમ પ્રશ્નો એમને બહુ પૂછે. પ્રશ્નો ઘણા પૂછે અને માણસને પ્રશ્ન પૂછતા આવડવું જોઈએ. ઘણા સાધુને જઈને પ્રશ્ન કરે કે અમારે પતિ પત્નીને બગડી ગઈ, શું કરવું? ઈ શું કરે એમાં? એટલે તો થયા એને બળેલને તો બાયલમાં આવે. પ્રશ્ન પૂછતા ન આવડે સાહેબ. અને ઘણા મને કીધું, મને કે તમારા પ્રોગ્રામમાં સંસ્કૃતિ બહુ આવે. સંસ્કૃતિ એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ ભૂખ લાગે ને ખાવું પડે ને પ્રકૃતિ કહેવાય. ખાધા પછી પડીકી લેવી પડે તેને વિકૃતિ કહેવાય. થાળીમાં એક જ રોટલો પડ્યો ને અતિથિ આવી જાય ને રોટલો ખવડાવી દે ને પોતે એમનેમ દિવસ કાઢી નાખે, એનું નામ સંસ્કૃતિ. એ સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્રના વતનનો જલસો વતનનો છે. ગામડાના માણસોમાં સાહેબ હાસ્ય પડ્યું છે. ગામડાના માણસો, અમારા ગામડાનો એક ભાઈ મને કહેતા હતા ને, મને કે ભીખુદાનભાઈ નીંદર નથી આવતી. મેં કહ્યું નીંદર તો વડાપ્રધાનને ક્યાં અટાણ આવે છે. મને કે મેં તો રસ્તો ગોતી લીધો. એટલે મેં કહ્યું રસ્તો ગોત્યો એટલે હું તમે ઊંઘવાની ગોળીઓ લ્યો છો? મને કે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા જ હોય તો ઊંઘ જ ન આવી જાય ભાઈ. તો મેં કીધું રસ્તો હું ગોત્યો? મને કે વિચારે ચડી જાઉં. હું તો વિચાર કરું, જેતપુર વયો જાઉં, બધી ડાંગુ લઈ લઉં. અમારે જેતપુરમાં ડાંગુ બહુ એમ. માણાવદર વયો જાઉં, બધા જીન મિલ લઈ લઉં. શું વાત છે? મને કે હા સાંભળો, મને કે મજામાં આવી જાઉં તો ટાટા અને બિરલાઈ લઈ લઉં. મોહનભાઈ એ કે પથારીમાં રાતે કોઈ રોકે તો નહીં આપણને. પણ મેં કીધું હું આ, મને કે આ સાંભળો, બધાયનો માલિક થઈને બેસી જાઉં અને પછી કામદારો હડતાલ ઉપર ઉતરે, વ્યવસ્થા ન કરી હેગું, થાકી જાઉં, થૂઈ જાઉં. મને મેં કીધું આ તું કે છો, અમે કોઈ કહેતા નથી, બાકી લગભગ આમ જ હુવે છે બધા.
માગી નીંદર તો કોઈને આવતી હોય તો ભગવાન જાણે. હમણાં એ રામાયણ વાંચતો હતો સાહેબ, રામાયણ, દેશી રામાયણ. હો, આ સાબુદ્દીનભાઈ વાત કરે છે ને, એ દેશી રામાયણ. એમ ગામડાના માણસોના ઉચ્ચારો શુદ્ધ ન હોય પણ ભાવ બહુ શુદ્ધ હોય સાહેબ. મેઘાણીભાઈના શબ્દોમાં કહીએ ને તો એનો ભાવ બહુ શુદ્ધ હોય. હળમાને કે હલાંગ મારી, હનુમાનનો કે હળમાન કે હળમાને અમારા અમુક પ્રાદેશિક શબ્દો તમને ન સમજાય તો એ ઊંચામાં ઊંચું હોય છે એમ માની લેવાનું તમારે. અમુક ન સમજાય. હું મુંબઈમાં એક ભાઈને ઉતર્યો હતો કે મને પૂછ્યું ઘરદીને કે નાવું છે? મેં નાવું નથી પણ ખોખોરિયું ખાઈ લઉં. બિચારો આખું ઘર હું જાણું લ્યો આ બાથરૂમમાં કેમ ખવાતું હોય છે ને આ શું હોય છે, આ ઊંધિયા જેવું હોય છે, આ ખોખોરિયું છે કેવું એમ. અને મને ખબર પડી કે ઘર ઘૂમરે પડ્યું છે. એટલે મેં કીધું ભાઈ ખોખોરિયું એટલે અમારે કાઠિયાવાડમાં હાબુ દીધા વિનાના 2 ડબલા નાખી નીકળી જાય એને અમે ખંખોરિયું કહીએ. એટલે અમુક શબ્દો તમને બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. એમ અમુક દેશી શબ્દો ન સમજાય. એટલે રામાયણ વાંચે હળમાને હલાંગ મારી, હનુમાને કૂદકો માર્યો સમુદ્ર ઠેકી ગયા એમ નહીં, હળમાને હલાંગ મારી હમદર ઠેકી ગયા. અને અશોકના બગીચામાં ગયા, અશોકવનમાં ગયા એમ નહીં, અશોકનો બગીચો નોખા પાડે પાછો. અમારે એક ભાઈ હિન્દી ભાષી જુનાગઢમાં છે, એ નોખા સાવરકુંડલા નો કે સાવર કે કુંડલે કી મુનીર ખાન સાવર કે કુંડલે. મોરારી બાપુને ગામ ગયા તમે, કાં ગઈ તે ખા સાહેબ? મને કે તલ કે ગાજર તરાર ક ખોયા વિના રે જ નહીં સાહેબ. એમાં અશોકના બગીચામાં ગયા, સીતાજી બેઠા હતા, ત્યાં જઈને હનુમાનજી બોલ્યા કે માં ગમે અહીં તમને? સીતાજી ક્યાંય કોઈને ગમે તો મને ગમે. આ ગામડાની ભાષા જો સાહેબ રામાયણ. અહીં કોઈને ગમે બેઠા મને ગમે, કે આવું તો હા બે જાવ મારે ખંભે. એ ખંભે બેહાડીને હમદર ઠેકી ગયા ને આની કોર આવીને રામાયણ પૂરી કરી દીધી કે બોલો રામચંદ્ર ભગવાન કી. તો વિદ્વાનો હોય ને એને કીધું કે રામાયણ પૂરી કરી નાખી તો કા કે રામ રાવણનું યુદ્ધ કાં ઉડાડી નાખ્યું તો કે એમને સીતાજી વૈયા આવતા કે નકામ નિર્દોષના પ્રાણ લેવા. નકામા આમાં હથિયાર ખખડામાં આપણે જોઈએ સીતાજી લેવામાં છે ને અહીંયા આવી સહજમાં એ હાસ્ય પીરસી શકે ગામડાના માણસો. અમારે ગામડાના બાપાએ હમણાં એના દીકરાને એમ કીધું, મને એક કલાકાર કહેતા હતા, મને કે ભીખુદાનભાઈ મારો કચ્છમાં પ્રોગ્રામ હતો ને તો સવારના 8 વાગ્યા સુધી હાલ્યો. મેં કીધું બંધ ન કરીને બપોર સુધી હાલે. એ તો હમણાં ગામડાના બાપાએ એના દીકરાને બોલાવીને વાત કરી. આ વાસ્તવિકતા હું તમને ગામડાની કહું છું. મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે બેટા કે હવે હું વ્રત થઈ ગયો ને હવે હું મરવા પડું ને તો મને નિરાતે મરવા દેજો આખું ઘર. કે પાણીની ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા. અને એમ તો કોઈ કહેતા નહીં બાપુજી ઓળખો તમને બહુ ઓળખ્યા, આખી જિંદગી બહુ ઓળખ્યા, હવે જેને ઓળખવો છે એને ઓળખવા દો. એમ આ ગામડાનો માણસ કહે છે સાહેબ. મારો કહેવાનો અર્થ તાર વિનાનો કે સંતુરનો તોડી શકો પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. તમે વાજિંત્રને બસુનું કરી શકો પણ કોયલ બોલતી હોય ને કાંકરો મારો તો ઉડીને ઓલે જાળવે બોલે સુરમાં, કારણ કે કુદરતની સંપત્તિ છે સાહેબ. લતા મંગેશકર ગાતા હોય તો ચોક્કસ એમ કહેવાય કોયલ જેવું ગળું છે, પણ કોયલ બોલતી હોય તો એમ ન કહેવાય કે લતા મંગેશકર જેવું ગળું છે, કારણ કે એની ઉપમા નથી. તાર વિનાનો તુષારભાઈ, તાર વિનાનો કે સંતૂરનો તમે તોડી શકો પણ મોરના ટવકાને એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ ન જોડાવી શકો સાહેબ. એ તો સાસણના ગીરમાં તમે સિંહ દર્શન કરો ને આંખોના નંબર ઉતરી જાય ભાઈ. ડોલા શું આંખ્યું હોય તો ડોલા પોળા થઈ જાય. હમણાં ગામડાની વાત કરું, અમારે ગિરનારની પાસે એક ચારણોનો અમારે નેહડો છે, ત્યાં કોલેજ જેનો ગયા સાબુદ્દીનભાઈ એમ ઇન્સર્ટ કરેલા ને એમ કે જંગલમાં ફરવા કુદરતના દર્શન કરવા. અને એટલે મારા ગઢવી એક દેવરાજભાઈ બેઠા હતા, એ ગામડાનો માલધારી માણસ, એને જઈને પૂછ્યું કે અમારે સિંહ દર્શન કરવા છે, અમારે હાવજો જોવા છે. તો દેવરાજભાઈ કે એમ કરો કૂતરી વ્યાણી હોય ને 2-3 વાર જી આવો. અમે હું લાખાભાઈ દિવાલીબેન પ્રાણલાલ વ્યાસ અમે બધા મહેસાણા પ્રોગ્રામ કરવા ગયા ને, પણ મહેસાણાની ભાષા જુદી પડે ને, પછી અમારો પરિચય કરાવ્યો ઘરધણી. એ પરિચય આપીને હું વાત પૂરી કરું.
એને પરિચય શું કરાવ્યો? અમે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી. અમે ટોળકી લાખાભાઈની. એટલે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે, દિવાળી બેન. અને પછી એને શું કીધું? નામચીન કલાકારો છે આ, ખિસ્સા કાતરું છે અમે પેલા મને નામ. એમાં વળી એક જણે મને કે કાળજાનો કોકડો કરજો, પેલો કોકડો કાળજાનો. મેં કીધું એ તો લાખાભાઈ ગઢવી હમણાં ગાયો. મને કે કોઈ બીજો કોકડો કરો, તમારા કાઠિયાવાડમાં ઘણા કોકડા હોય. શું કરો આની પાસે? અંતર ના ઊંડાણની તો કોક વેધુ ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતો છે. ગુજરાતી જલ